કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 9 પ્રકરણ નંબર 2 માં સ્વાધ્યાય 2.3 વિશે ચર્ચા કરીશું. આપેલ બહુપદી g of x એ આપેલ બહુપદી p of x નો એક અવયવ છે કે નહીં તે અવયવ પ્રમેય પરથી નક્કી કરવાનો છે. ચાલો દાખલા નંબર 1 p of x બરાબર 2x નો ઘન વત્તા x નો વર્ગ ઓછા 2x ઓછા 1. હવે આમાં gx આપણને કેટલું આપેલું છે? તો gx બરાબર x વત્તા 1. જ્યારે પણ તમને આવું આપવામાં આવે તો gx બરાબર 0 લઈ લેવું અથવા 0 ધારી લેવાનું. તો 0 બરાબર x વત્તા 1. તો x ની કિંમત શું થશે? +1 બરાબરની પેલી બાજુ જશે એટલે -1. ચલો ક્લિયર? તો x ની કિંમત આપણને કેટલી મળી? -1. હવે p of -1 એટલે જ્યાં પણ કિંમતમાં જ્યાં પણ આપણને x બરાબર દેખાય ત્યાં શું મૂકીશું? -1. ચલો 2 કૌંસમાં -1 નો ઘન વત્તા -1 નો વર્ગ ઓછા 2 કૌંસમાં -1 ઓછા 1. ચલો હવે -1 નો ઘન શું થશે? તો કે ધનમાં 1 કે ઋણમાં? તો કે એકી સંખ્યા છે માટે ઋણમાં -1 થશે વત્તા -1 નો વર્ગ છે એ શેમાં થશે? તો કે ધનમાં થશે ઓછા 2 પણ -1 આપણે ગુણી નાખીશું 2 જોડે એટલે +2 ઓછા 1. -1 ગુણ્યા 2 -2 વત્તા 1 વત્તા 2 ઓછા 1. -2 અને +2 નીકળી જશે, +1 અને -1 નીકળી જશે તો જવાબ શું આવશે? 0. તો કે જવાબ 0 આવે તો શું થશે? અવયવ છે. આગળનો દાખલો જોઈશું. દાખલા નંબર 2. આમાં પણ સેમ એવું જ કરવાનું છે. p of x બરાબર x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1. આમાં gx શું આપ્યું છે? તો કે x વત્તા 2. તો x ની કિંમત શું થશે? gx બરાબર 0 ધારી લેવાનું છે. તો +2 બરાબરની આ બાજુ જશે એટલે -2. તો x બરાબર -2. હવે જ્યાં પણ આપણને x દેખાય ત્યાં શું કરીશું? -2 ની કિંમત મૂકી દઈશું. તો -2 નો ઘન વત્તા 3 -2 નો વર્ગ વત્તા 3 કૌંસમાં -2 વત્તા 1. ચલો -2 નો ઘન શું થશે? તો કે -8 વત્તા 3 -2 નો વર્ગ 4 વત્તા 3 ગુણ્યા 2 કેટલા થશે? -6 વત્તા 1. નિશાનીમાં ખાસ ધ્યાન રાખવું પડશે આવા દાખલામાં તો જ તમારો જવાબ આવશે. -8 વત્તા 3 ચોક 12 તો -12 આવી જશે એટલે -6 વત્તા 1. -8 વત્તા 12 -6 વત્તા 1 તો 12 ને 1 13 એમાંથી -6 કાઢો એમાંથી -8 કાઢો તો શું જવાબ આવશે? -1 જે 0 નથી માટે અવયવ નથી. આગળનો દાખલો જોઈશું. હવે દાખલા નંબર 3 છેલ્લો દાખલો. p of x બરાબર x નો ઘન ઓછા 4x નો વર્ગ વત્તા x વત્તા 6. gx કેટલું આપેલું છે? x બરાબર gx બરાબર x ઓછા 3. તો gx શું લેવાનું? 0. માટે x બરાબર શું થશે? -3 આ બાજુ જશે એટલે +3. તો x ની કિંમત આપણને કેટલી મળી? x બરાબર 3. હવે જ્યાં પણ x દેખાય ત્યાં 3 મૂકી દો. 3 નો ઘન ઓછા 4 3 નો વર્ગ વત્તા 3 વત્તા 6.
3 નો ઘન 27 ઓછા 4 3 નો વર્ગ 9 વત્તા 3 વત્તા 6 27 9 ચોક 36 6 3 9 27 ઓછા 36 27 ને 9 36 36 માંથી 36 જાય તો 0 તો શું કહેવાશે અવયવ છે તો અહીં તમારો પ્રશ્ન નંબર 2 પૂરો થાય છે